હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ એવરીડે છાયા. આજે આપણે બનાવીશું લીલા કાંદાનો ભૂકો, કે જે આપણે ડિનરમાં કે લંચ બોક્સમાં કે પછી સવારે બ્રેકફાસ્ટમાં બનાવી શકીએ. તો ચાલો શરૂ કરીએ રેસીપી. આ માટે આપણે લીલા કાંદા, જે અત્યારે શિયાળામાં ખૂબ જ મળતા હોય છે, તે મેં ધોઈને લઈ લીધા છે અને એમાં આપણે જે આખા કાંદા હોય તેનો પણ ઉપયોગ કરીશું. તો આને માટે આપણે લીલા કાંદાને ઝીણા ઝીણા કટ કરી લઈશું. આવી રીતે મેં બધા જ કાંદાને ઝીણા ઝીણા કટ કરી લીધા છે અને તેનો વ્હાઈટ ભાગ પણ આપણે યુઝમાં લઈશું. હવે આપણે એક કાણાવાળી ટોપલીમાં એને નાખી અને પ્રોપર ધોઈ અને નિતારી લઈશું. આપણે એક મોટી કઠોળ લઈ લઈશું. એમાં થોડો ઘઉંનો જાડો લોટ, જુવારનો લોટ, ચોખાનો લોટ અને થોડો બેસન આપણે થોડો ઓછો લેવાનો છે. આવી રીતે આપણે 4 લોટ લઈ લઈશું. હવે આપણે એમાં મસાલા કરી દઈશું. તો તેમાં થોડી હળદર, થોડું લાલ મરચું, ધાણા જીરું પાવડર, થોડી હિંગ. હવે આપણે એમાં થોડું છીણેલું આદું અને લીલા મરચાંને મેં ઝીણા ઝીણા કટ કરી રાખ્યા છે ગોળ ગોળ, એ અને થોડું લસણ એડ કરી દઈશું. હવે આપણે એમાં સ્વાદ પ્રમાણે થોડું મીઠું એડ કરીશું. આપણે એમાં થોડું તેલ મોણ માટે એડ કરીશું. થોડી ખાંડ એડ કરીશું. થોડું દહીં એડ કરીશું. આપણે એમાં લીલા ધાણા અને જે આપણે કાંદા ધોઈને રાખ્યા છે તે એડ કરી દઈશું. આપણે એને હવે બરાબર મિક્સ કરી દઈશું. અને આમાં આપણે કાંદા કરતાં લોટનું પ્રમાણ ઓછું રાખવું, જેથી ટેસ્ટ સરસ લાગે. મને થોડો કલર બરાબર નથી લાગ્યો, જેથી હું લાલ મરચું ફરી એડ કરું છું. અને હવે આપણે એને ફરીથી પ્રોપર મિક્સ કરી લઈએ. હવે આપણે એક મોટી કઢાઈ લઈ લઈશું અને એમાં થોડું તેલ એડ કરીશું. થોડું તેલ વધારે એડ કરીશું અને આપણે તેલ ગરમ થાય એટલે એમાં રાઈ એડ કરી દઈશું અને રાઈને આપણે એને તતડવા દઈશું. આપણી રાઈ તતડી ગઈ છે. તો રાઈ તતડે એટલે આપણે એમાં હિંગ ઉમેરીશું. થોડા તલ ઉમેરીશું અને જે આપણો ભૂકો છે બનાવ્યો તેને આપણે એમાં એડ કરી દઈશું અને એને ઢાંકી અને ધીમા તાપે થવા દઈશું. આપણે એને થોડી વારે વચ્ચે વચ્ચે ખોલી અને ચારવતા રહીશું. આ પ્રોસેસ આપણે 2 થી 3 વાર કરવી પડશે. ઢાંકવાનું, પાછું એને ખોલવાનું, એવી રીતે આપણે 2 થી 3 વાર કરીશું. તો તમને જેટલો ક્રિસ્પી જોઈતો હોય તે પ્રમાણે તમારે એને કરી લેવાનો. તો રેડી છે આપણો લીલા કાંદાનો ભૂકો. હવે આપણે એને સર્વિંગ બોલમાં કાઢી અને થોડા લીલા કાંદા અને થોડા લીલા ધાણા એડ કરી અને સર્વ કરશું. થેન્ક યુ ફોર વોચિંગ માય ચેનલ. અને જો તમને મારી રેસીપીઓ ગમતી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ.